કપડવંજ ટાઉન પોલીસની પ્રશંસનીય કામગીરી 2 વર્ષથી નાસ્તા ફરતા પ્રોહિબિશન કેસના આરોપીની ઉદયપુરથી ધરપકડ. કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશને પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. રાજ્યભરમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે હાથ ધરાયેલી વિશેષ ડ્રાઇવ અંતર્ગત કપડવંજ ટાઉન પોલીસની સર્વેલન્સ ટીમે આ કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશન એક્ટના ગુનામાં વોન્ટેડ આરોપી કુંજાબહારી છગનલાલ પાનેરી બ્રાહ્મણ રહી ઉદયપુર રાજસ્થાન છેલ્લા 2 વર્ષથી ફરાર હતો. સર્વેલન્સ ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપી ઉદયપુર ખાતે આવવાનું હોવાનું જાણવા મળતા પોલીસ ટીમે ત્યાં પહોંચી સફળતાપૂર્વક તેની ધરપકડ કરી હતી. આરોપી સામે અગાઉ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. લાંબા સમયથી ફરાર રહેલા આરોપીને ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરીની પ્રશંસા મળી રહી છે. આ કામગીરીમાં વનરાજસિંહ શંકરસિંહ, યોગેશ કુમાર ઈશ્વરભાઈ, રોહિત કુમાર અંબાલાલ, પ્રિયંક કુમાર અશ્વિનભાઈ તથા પ્રવીણસિંહ રમેશભાઈ સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. અલ્તાફ શેખ, કપડવંજ.